હેલો એવરીવન, તો આપણે ગુજરાતીઓ છીએ અને ગુજરાતીઓને નાસ્તાની તો ફરમાઈશ આવતી જ રહેતી હોય છે। તો તેના માટે મેં પૌવાને આ રીતે પહેલાં તેલમાં તળી લીધા હતા। બટેકા પૌવા બનાવવા માટે આપણે જે પૌવા લેતા હોઈએ છીએ બસ તે જ પૌવાને આપણે તેલમાં આ રીતે ચાળણી રાખીને તળી લેવાના છે। એ પૌવામાં આપણે પાણી થોડું પણ ઉમેરવાનું નથી, બસ તે જ રીતે આપણે તેને તેલમાં આ રીતે તળી લેવાના છે। ત્યાર પછી કોઈ પણ મોટા વાસણમાં લઈ લેવાના છે। પૌવાને તેલમાં આ રીતે તળવાથી પૌવા બળી પણ નથી જતા અને સરસ મજાના આપણા પૌવા તળાઈ જાય છે। પૌવા થોડા આ રીતે થોડા ફૂલી જાય અને થોડા એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે પૌવાને તેલમાંથી લઈ લેવાના છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણા બધા જ પૌવા તેલમાં સરસ મજાના તળાઈ ગયા છે। તો હવે મેં અડધી વાટકી ખાંડ લીધી હતી અને મેં સૂકી દ્રાક્ષ લઈ લીધી હતી અને તેલમાં મીઠો લીમડો આ જ રીતે મેં ડાળખી સાથે જ તેલમાં તળી લીધો છે। ત્યાર પછી મેં લસણને તેલમાં તળી લીધું છે અને લસણ અને લીમડો મેં પૌવામાં મિક્સ કરી લીધો છે। હવે ત્યાર પછી દ્રાક્ષને પણ આપણે પૌવામાં મિક્સ કરી લેવાની છે, પણ દ્રાક્ષને પણ આ રીતે પહેલાં તેલમાં તળી લેવાની છે અને ત્યાર પછી તેને આ રીતે મિક્સ કરી લેવાની છે। હવે ત્યાર પછી મેં કાચી સિંગ લઈ લીધી હતી અને કાચી સિંગને પણ આ જ રીતે મેં તેલમાં તળી લીધી હતી। કાચી સિંગ પણ થોડી આ રીતે બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી તરત જ લઈ લેવાની છે। હવે કાચી સિંગને પણ આપણે પૌવામાં મિક્સ કરવાની છે, પણ તેની પહેલાં આપણે પૌવામાં થોડી હળદર ઉમેરી લેવાની છે અને મીઠું ઉમેરી લેવાનું છે। કાચી સિંગને આપણે છેલ્લેથી ઉમેરવાની છે। તો અહીં મેં પૌવામાં અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે, ત્યાર પછી મેં અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે। હળદર અને મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર તેમાં ઉમેરી લેવાનું છે। હવે હળદર મીઠામાં આપણે પૌવાને બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી તેમાં કાચી સિંગને ઉમેરી લેવાની છે। હવે કાચી સિંગ સાથે પણ આપણે પૌવાને હલાવતા જવાનું છે અને આ જ રીતે હલકા હાથે તેને મિક્સ કરવાનું છે, જેથી કરી આપણા પૌવા તૂટી ન જાય અને સરસ મજાના આ રીતના જ રહે। પૌવામાં પીળો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જવાનું છે અને બધા જ મસાલા સાથે મિક્સ કરતું જવાનું છે। હવે ત્યાર પછી મેં ફ્રેન્ડ્સ જે અડધી વાટકી જેટલી ખાંડ લીધી હતી તે ખાંડને મેં મિક્સર બાઉલમાં લઈ લીધી છે અને મિક્સર બાઉલમાં ખાંડને બરાબર ક્રશ કરી લેવાની છે, એટલે કે ખાંડને દળી લેવાની છે। ખાંડની જગ્યાએ તમે બુરું પણ લઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, હવે આપણી ખાંડ પણ સરસ મજાની દળાઈ ગઈ છે। તો હવે ખાંડને પણ આ જ રીતે આપણે પૌવામાં ઉમેરી લેવાની છે અને પૌવામાં ખાંડને મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો આપણો ખાટો મીઠો તીખો પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। આ પૌવાનો ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પૌવાનો ચેવડો નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે। આ પૌવામાં તમે કાજુ પણ એડ કરી શકો છો। કાજુને પણ આ જ રીતે તેલમાં તમે તળીને ઉમેરી શકો છો, તેનાથી પણ આ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો તમે જોઈ શકો છો કે આપણો પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। હવે ચેવડામાં મેં ઉપરથી થોડો આમચૂર પાવડર ઉમેરી લીધો હતો, જેથી કરી પૌવામાં થોડો ખટાશવાળો અને સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ આવી જાય। તો ફ્રેન્ડ્સ, આપણો પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। આ પૌવાનો ચેવડો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો। 10થી 15 દિવસ સુધી આ ચેવડો એમના એમ જ રહે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। આ પૌવાનો ચેવડો ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ગુજરાતીઓ માટે તો આ પૌવાનો ચેવડો ફેવરેટ હોય છે, કારણ કે ગુજરાતીઓને ગળપણ તો પહેલાં જોઈએ છીએ, એટલે આ ગળપણવાળો ચેવડો સૌ કોઈનો ખૂબ જ ફેવરેટ હોય છે। તો ફ્રેન્ડ્સ, તમને આ પૌવાના ચેવડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા।